નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાલારામાં સજા કાપતા પાકિસ્તાની કેદીનું બીમારીથી મૃત્યુ. જખૌની સરહદેથી ઝડપાયો હતો પાકિસ્તાની શખ્સ. કોર્ટે ફોરેનર્સ એક્ટ હેઠળ ફટકારી હતી 3 વર્ષની સજા. ભુજના બળદિયાની વૃદ્ધા સાથે 21.5 લાખની ઠગાઈ. વૃદ્ધાની જમીન નજીક ખજાનો હોવાની લાલચે કરી છેતરપિંડી. વૃદ્ધાએ માનકુવા પોલીસ મથકે 3 ચીટરો સામે નોંધાવી ફરિયાદ. ભુજની 2 રિક્ષા ચાલક યુવતીઓ અન્યો માટે બની પ્રેરણા. ઘરનું ગુજરાન ચલાવવાની સાથે રિક્ષાના ભર્યા હપ્તા. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે યુવતીઓ બની શ્રેષ્ઠ ઉદાહરણ. ગાંધીધામ શહેર 273 સીસીટીવી કેમેરાથી થયું સજ્જ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ. શહેરની સુરક્ષા માટે પોલીસ રાખશે બાજ નજર. સરહદી કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર બેકાબુ બન્યો છે. સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાવાની સાથે મોતનું પ્રમાણ પણ ઉચકાઈ રહ્યું છે. તેવામાં સ્વાઇન ફ્લૂથી વધુ 2 મહિલા દર્દીના મોત નિપજતા ફફડાટ ફેલાયો છે. કચ્છમાં થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. તેમ છતાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીના જણાવ્યા અનુસાર કચ્છમાં સ્વાઇન ફ્લૂથી વધુ 2 મહિલા દર્દીઓના મોત નિપજ્યા છે. 2019ના પ્રથમ મહિના પ્રથમ દિવસથી જ સ્વાઇન ફ્લૂએ માથું ઉંચક્યું છે. જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લૂના કુલ 86 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેવામાં રાપર તાલુકાના સુવઈ ગામે રહેતી 45 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નિપજ્યું છે. આ મહિલાને ગત 27મી ફેબ્રુઆરીએ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ડેથ ઓડિટ કમિટી દ્વારા અપાયેલા રિપોર્ટ બાદ આરોગ્ય ખાતા દ્વારા મહિલાનું મોત સ્વાઇન ફ્લૂથી થયાની પુષ્ટિ કરી છે. જોકે આ મહિલાને સ્વાઇન ફ્લૂની સાથે ડાયાબિટીસ પણ હોવાનું જાણવા મળ્યું હતું. સુવઈની મહિલાએ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બીજા ડેથ કેસમાં રાપરની 54 વર્ષીય મહિલાએ દમ તોડ્યો હતો. રાપરના આશ્રમ રોડ પર આવેલા અયોધ્યાપુરીમાં રહેતી મહિલાને ગત 16મી ફેબ્રુઆરીએ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ મહિલાને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા આ મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સ્વાઇન ફ્લૂથી 2 મહિલાઓનું મોત થયું હોવાની પુષ્ટિ થતાં ચાલુ વર્ષે 2019માં અત્યાર સુધી કુલ 11 દર્દીઓનું શિકારી સ્વાઇન ફ્લૂએ ભોગ લીધો છે. 2 મોતના રિપોર્ટ ઉપરાંત આજે H1N1નો એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો, જેમાં ભચાઉના કણખોઈના 53 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા આ વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસનો આંક 161 પર પહોંચ્યો છે. ભુજ શહેરની ભાગોળે આવેલી પાલારા જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતા પાકિસ્તાની વૃદ્ધને બીમારીને કારણે અમદાવાદ સિવિલમાં મોત થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જખૌના દરિયા કિનારેથી વર્ષ 2017માં પકડાયેલા 66 વર્ષીય પાકિસ્તાની મોહમ્મદ અમીન અફઝલ આમદ ચૌધરી સામે જખૌ મરીન પોલીસ મથકે ફોરેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં કોર્ટે 3 વર્ષ અને 3 માસની સજા ફટકારી હતી. ત્યારે આ પાકિસ્તાનીને પાલારા જેલમાં પાકા કામના કેદી તરીકે રખાયો હતો. વયોવૃદ્ધ કેદીની તબિયત લથડતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. વધુ સારવાર માટે 20 ફેબ્રુઆરીના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રિના 8 વાગ્યે પાકિસ્તાની કેદીએ દમ તોડ્યો હતો. કેદીનું બીમારીથી મૃત્યુ થતાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસે CRPC કલમ 174 હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશ PSI BP પાતાણીનો સંપર્ક સાધતા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ તેઓ તપાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા પાકા કામના કેદી મોહમ્મદ અમીન ચૌધરીની લાશનું વિડીયો શૂટિંગથી PM કરાવવામાં આવશે અને મૃતદેહને તેના વતન પાકિસ્તાન મોકલવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું PSI પાતાણીએ જણાવ્યું હતું. ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પરથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરની પ્રાથમિક તપાસમાં તે અભણ અને અબૂધ હોવાનું જાણવા મળ્યું છે. BSF દ્વારા ઝડપાયેલા શખ્સની પૂછતાછ કર્યા બાદ તેને ખાવડા પોલીસને હવાલે કરાયો હતો, જ્યારે ખાવડા પોલીસે આ પાકિસ્તાનીને JICમાં ધકેલ્યો હતો. મંગળવારની મધરાતે ભારતની બોર્ડરમાં ઘૂસી આવેલા ઘૂસણખોરને BSFની 150મી બટાલિયને ઝડપી પાડ્યો હતો. આ પાકિસ્તાન ઘૂસણખોરનું નામ મનહર ખાન ફોટા સૈયદ હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સની ઉંમર 30 વર્ષની છે અને તે પાકિસ્તાનના ઉમરકોટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત BSF દ્વારા વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
ઝડપાયેલા શખ્સની ઝીણવટભરી પૂછતાછ કર્યા બાદ બીએસએફે પાકિસ્તાની શખ્સને ખાવડા પોલીસને હવાલે કર્યો હતો। ત્યારે ખાવડા પીએસઆઈ એનજે સરવૈયા સહિતની ટીમે ઝડપાયેલા શખ્સની પૂછતાછ કરતા પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે તે રખડતો ભટકતો કચ્છમાં ઘૂસી આવ્યો હતો। તે એકાદ ચોપડી માંડ ભણેલો છે। અભણ અને અબૂધ જણાતા આ શખ્સ પાસેથી કોઈ સંદિગ્ધ ચીજવસ્તુ મળી નથી। ત્યારે પોલીસે પ્રાથમિક તપાસ બાદ પાકિસ્તાની ઘૂસણખોરને જીઆઈસીમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે। રાપરના ચિત્રોડ નજીક આવેલા ખાનપર પાટિયા નજીક ટ્રેલરમાં આગ ભભૂકી હતી। ડીઝલ ટાંકીની લાઇનમાંથી લીકેજ થવાના કારણે આગનો બનાવ બન્યો હતો। હાઈવે પર પસાર થતા ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઈવર ક્લીનરે ટ્રેલરમાંથી ઉતરીને પોતાનો જીવ બચાવી લીધો હતો। આગની ઘટનાને પગલે માર્ગ પર વાહન વ્યવહાર અવરોધાયો હતો। આગને કારણે આખું ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, આ પંક્તિને સાર્થક કરતી ઘટના પટેલ 24ના સમૃદ્ધ ગામ બળદિયામાં બની હતી। ચીટરોએ વૃદ્ધાને તમારી વાડીની બાજુમાં આવેલા ડુંગરમાં ખજાનો હોવાનું જણાવીને વિશ્વાસમાં લઈને 27,52,000 પડાવી લીધા હતા। જેમાંથી 6 લાખ પરત આપ્યા બાદ 21,52,000ની વિશ્વાસઘાત ઠગાઈ કરતા ભુજના 3 ચીટરો સામે ફોજદારી નોંધાવવામાં આવી છે। બળદિયાના ઇન્ડિયા ગેટ પાસે રહેતા 60 વર્ષીય રાધાબેન મનજી લાલજી કેરાઈએ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વિશ્વાસઘાત છેતરપિંડીનો બનાવ છેલ્લા 1.5 વર્ષ પહેલા બન્યો હતો, જેમાં ભુજની કામરૂ સોસાયટીમાં નવી માર્કેટ સામે રહેતા આરોપી સલીમ ઉર્ફે રમઝાન તેમજ ભુજના રહીમનગરમાં રહેતા પિતા પુત્ર જુસબ મૌલાના અને સિકંદર જુસબ મૌલાનાએ વૃદ્ધાને વિશ્વાસમાં લઈને વાત કરી હતી કે તમારી વાડીની બાજુમાં આવેલા ડુંગરમાં એક જગ્યાએ મિલકતનો ખજાનો આવેલો છે, જે મેળવવા માટે તમારે અમુક વિધિ કરાવવી પડશે, જેમાં અલગ અલગ દેવતાઓના તથા ભૂતોના નામ લઈને વિશ્વાસમાં લઈ વૃદ્ધાને દહીસરાથી 1 કિલોમીટરના અંતરે આવેલી દરગાહ ઉપર અવારનવાર સાંજના સમયે અલગ અલગ દેવતાઓ તેમજ માતાજીના ડેમો બતાવીને રૂપિયા પડાવ્યા હતા। ટુકડે ટુકડે મળીને ધુતારાઓએ 27,52,000ની રકમ વૃદ્ધા પાસે ખંખેરી લીધી હતી। ખજાનો ન મળતા તેમજ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા વૃદ્ધાએ રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી। ત્યારે આરોપીઓએ 6 લાખ પરત આપી દીધા હતા, જ્યારે બાકીના નીકળતા 21,52,000 રૂપિયા પરત ન આપતા માનકુવા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા દ્વાર ખખડાવતા માનકુવા પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। રાજ્યના વન અને પર્યાવરણના વિભાગ દ્વારા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 અને 25 અધિકારીઓની બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે। બદલી પામેલા અધિકારીઓમાં વિક્રાંતસિંહને મુન્દ્રા રેન્જથી ભચાઉ રેન્જમાં બદલવામાં આવ્યા હતા, જ્યારે શિંગાણા રેન્જના વિરલસિંહ આર ઝાલાને દયાપર ઉત્તર રેન્જ, સાસણ ગીર અભયારણ્ય રેન્જના વિપુલકુમારજી ચૌધરીને ભુજ દક્ષિણ રેન્જ, જ્યારે રાધનપુર નોર્મલ રેન્જના ચેતન એસ પટેલને રાપર ઉત્તર રેન્જમાં આરએફઓ તરીકે નિમણૂક અપાઈ હતી। તો રાજ્યના ડીજીપીએ 24 ફોજદારોની બદલી કરી હતી, જેમાં કચ્છ જિલ્લામાં 5 પીએસઆઈની નિમણૂક થઈ હતી। રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ બદલીના જારી કરેલા હુકમોમાં અમદાવાદ શહેર પીએસઆઈ નીરુબેન ઈશ્વરલાલ બારોટને પૂર્વ કચ્છમાં મુકાયા હતા, અંકુશ મનોજભાઈ ગેલોતને અરવલ્લીથી ભુજ, અલ્કેશ કુમાર નરપતદાન ગઢવીને સાબરકાંઠાથી ભુજ, અર્ચનાબેન મુકેશભાઈ રાવલને મોરબીથી ભુજ, ગોવિંદભાઈ ખેતાભાઈ ભરવાડને અમદાવાદથી ભુજ બદલવામાં આવ્યા હતા। તો પીજીવીસીએલના પણ 10 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે, જેમાં કચ્છ સૌરાષ્ટ્રના ચીફ ઇજનેરોની બદલી થઈ હતી। આ બદલીમાં ભુજના ઇજનેર બીપી જોશીને રાજકોટ ગ્રામ્યમાં ખસેડાયા હતા, ત્યારે કચ્છમાં મુખ્ય ઇજનેરની જગ્યાએ અન્ય કોઈની નિમણૂક ન થતાં સ્થાનિક અધિકારીને જવાબદારી સોંપી શકાય છે। તાજેતરમાં જ ગત 3 માર્ચે નખત્રાણા ખાતે એક સંમેલન યોજાયું હતું, જેમાં હૈદરાબાદ તેમજ કચ્છના કટ્ટર હિન્દુત્વવાદી પ્રવક્તાઓએ મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવી ટિપ્પણી સરા જાહેર કરી હતી। હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગ માહોલ છે, ત્યારે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરીને કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી। નખત્રાણાના નવાનગરમાં આવેલી મસ્જિદે મોહમ્મદી ખાતેથી મૌન રેલી નીકળી હતી અને નખત્રાણા પીએસઆઈ SM વારતોરિયાને રજૂઆત કર્યા બાદ ડીવાયએસપી યાદવને આવેદનપત્ર આપ્યું હતું અને આ અરજી મુજબની ફરિયાદ નોંધવા માંગ કરાઈ હતી। જો ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમો ઉચ્ચારવાની ચીમકી પણ અપાઈ હતી। આ રજૂઆત વેળાએ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રા, ઉપપ્રમુખ આદમ પાઢિયાર, આદમભાઈ લાંઘાય, હનીફ બાવા પઢિયાર, સાલે મામદ પઢિયાર, અનવર મંધરા, હાસમ નોતિયાર, રમજુ સુમરા, ઓસમાન સુમરા, અનવર ચાકી, મહેમૂદ સુમરા, મામદ રાયમા, હુસેન રાયમા, મોહસિન હિંગોરજા, ચરોપડીના કાદરશાહ બાવા, મુસ્તાક ચાકી, જબાર જત, મામદ ખત્રી સહિત મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા।
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. કચ્છમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાના શ્રી ગણેશ થયા છે. વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની એવી બોર્ડની પરીક્ષાને લઈને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે પ્રથમ પેપર વેળાએ તમામ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓની સાથોસાથ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય સામાજિક આગેવાનોની સાથોસાથ સંતોએ પણ બાળકોને કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવી આવકાર આપ્યો હતો. આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં સવારના ભાગે ધોરણ 10માં પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું હોવાથી વિદ્યાર્થીઓ એકંદરે હળવા દેખાયા હતા. કચ્છમાં એસએસસીના કુલ 34,861 પરીક્ષાર્થીઓ નોંધાયા છે, જે પૈકીના 700 વિદ્યાર્થીઓ આજે ગેરહાજર રહ્યા હતા. બોર્ડ દ્વારા ભચાઉ, સામખિયાળી અને આડેસર કેન્દ્રને સંવેદનશીલ જ્યારે રાપર કેન્દ્રને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે, જેથી આ કેન્દ્રો પર એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાયો હતો. તેની સાથે ક્લાસ 1 અને 2ના અધિકારીઓ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે અને માર્ગ પર ટ્રાફિક ન થાય તે માટે પોલીસ જવાનોએ પણ તકેદારી દાખવી હતી. ભુજની ઇન્દ્રિયાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, પાલિકા કારોબારી ચેરમેન ભરત રાણા, દિવ્યરાજસિંહ જાડેજા, અંકુર રાજદે, ગીતાબેન રૂપારેલ, નીતાબેન અંતાણી, મીનાબેન બોરીચા, જિજ્ઞાબેન ઠક્કર સહિત નગરપાલિકા ભાજપ યુવા મોરચા તેમજ મહિલા મોરચાના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને આવકાર આપ્યો હતો. ગાંધીધામની એમપી પટેલ સ્કૂલમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ ભર્યા સહિતનાઓએ બાળકોને મીઠું મોઢું કરાવી પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી. ઐતિહાસિક શહેર અંજારની વિવિધ શાળાઓમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ રાજેશભાઈ પલ્લાળ, જયરામભાઈ રાવલિયા, રામસખી મંદિરના કીર્તિદાસ મહારાજ, સંજયભાઈ દાવડા, રવજીભાઈ સુરઠિયા, કૃપાલસિંહ રાણા, ધર્મિષ્ઠાબેન ખાડેકા, દિનેશભાઈ ઠક્કર, મનોજભાઈ અબોટી સહિતનાઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. રાપરની સરકારી હાઈસ્કૂલમાં પીબી ઝાલા, સરસ્વતી કન્યા વિદ્યાલય જયશ્રીબેન સહિતના સંચાલકોએ બોર્ડની પરીક્ષાની કામગીરી બજાવી હતી. પરીક્ષા દરમિયાન રાપર પીએસઆઈ જે.એચ. ગઢવી, એનવી રહેવર, એબી ચૌધરી, વીજી લાબરિયા, આરડી ગોજિયા સહિતનો સ્ટાફ તૈનાત રહ્યો હતો. તો નલિયાની વીએલ હાઈસ્કૂલ ખાતે બોર્ડના છાત્રોને શુભેચ્છા આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સભ્ય વાસંતીબેન ખત્રી, શોભનાબા જાડેજા, નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ હઠુભા જાડેજા, ગૌતમભાઈ જોશી, ગુલાબભાઈ કટુઆ સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી હતી. જ્યારે મુન્દ્રાની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરીને શુભકામના પાઠવવામાં આવી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, ત્યારે અહીં જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે એ બધાને કુમકુમ તિલક કરી, ચોખા લગાવી અને મીઠું મોં કરાવ્યું છે, બોલપેન આપી છે. પણ એની સાથે સાથે અંતરની શુભેચ્છાઓ આપી છે કે એમનું આ કારકિર્દીનું બહુ જ મહત્ત્વનું વર્ષ છે અને એના ઉપર એની આખી કારકિર્દી અવલંબે છે. ત્યારે એટલું જ કે તેઓ કોઈ પણ જાતના દબાણ વગર કે કોઈ પણ જાતની ચિંતા વગર પોતાનું પેપર લખે અને સારી રીતે લખે. બસ એટલું જ અહીંથી એમને અત્યારે એવી શુભેચ્છાઓ આપી છે. આ એક અગત્યનું વર્ષ છે એમના માટે. આના પછી સ્ટ્રીમ જ નક્કી નથી થતી કે તમે સાયન્સ લ્યો કે તમે કોમર્સ લ્યો, પણ સાથોસાથ તમે જીવનનો એક ભવિષ્ય તમે નક્કી કરતા હોવ છો. એના માટે અમે અહીં આવી અને યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા એમને શુભકામના પાઠવી અને ખૂબ જ સારો પેપર એમનો લખાય અને ખૂબ જ સારા માર્ક્સ આવે એવી અમારી ઈચ્છા છે. પોરે સાયન્સ પ્રવાહમાં ફિઝિક્સનું પેપર છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર છે. અત્યારે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા ચાલુ છે. એસએસસીમાં કુલ 810 જેવા બાળકો અત્યારે પરીક્ષા આપી રહ્યા છે. વાત કરું વ્યવસ્થાની તો ભૌતિક સુવિધા તમામ પૂરી કરી આપવામાં આવી છે. સીસીટીવી કેમેરા તમામ બ્લોકમાં લગાડી દેવામાં આવ્યા છે. પાણીની પૂરતી જ વ્યવસ્થા છે. આ સાથે તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડ ના પડે તેવી પૂરેપૂરી તૈયારીઓ કરી આપવામાં આવી છે. સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે તે અંતર્ગત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મળેલી તમામ સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરી અને વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માટે મુક્ત મને અને નિશ્ચિત રીતે પરીક્ષા આપી શકે, સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે તેવું સમાજમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના, માનનીય શિક્ષણ મંત્રીશ્રીની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરી અને સમાજમાં એક સુંદર મેસેજ જાય અને સ્વસ્થ પરીક્ષા લેવાય એ માટેના અમારા પૂરતા પ્રયાસો રહેશે. કુલ 6 કેન્દ્રો પર ફતેહગઢ, આડેસરમાં પણ પરીક્ષા લેવાય છે.
પરીક્ષાની શરૂઆત શાંતિપૂર્ણ રીતે વિદ્યાર્થી શાંતચિત્તે એક્ઝામ શરૂ થઈ ગઈ છે. શાંતચિત્તે એક્ઝામ આપે છે અને વહીવટી વ્યવસ્થા આ વખતે સુપરિયર નિભાવવામાં આવેલી છે. દરેક વર્ગને બહારની સાઈડમાં પણ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને સારી રીતે એક્ઝામ લેવાય એવું સુચારું આયોજન કરવામાં આવેલું છે તંત્ર દ્વારા. બપોર બાદ વિવિધ કેન્દ્રો પર ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ આ રીતે સંતો, મહંતો અને રાજકીય સામાજિક મહાનુભાવોએ આવકાર આપ્યો હતો. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહનું પ્રથમ પેપર ફિઝિક્સનું લેવાયું હતું, જેમાં 1555 છાત્રો હાજર રહ્યા હતા અને 14 ગેરહાજરી નોંધાઈ હતી. તો સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર લેવાયું હતું, જેમાં 5371 છાત્રોએ પેપર આપ્યું હતું અને 63 જણ ગેરહાજર રહ્યા હતા. આજે બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર લેવાયું હતું, જેમાં ધોરણ 10માં ગુજરાતીનું પેપર એકદમ સરળ રહેતા છાત્રોએ ઉત્સાહભેર પ્રતિક્રિયા આપી હતી અને પેપર બાદ કચ્છ ઉદય ટીવી ન્યૂઝને પ્રતિભાવો આપ્યા હતા. બોર્ડ એક્ઝામ માટે અમે પહેલેથી ખૂબ જ રાહ જોતા હતા અને આના માટે અમે દિવસ રાત ખૂબ જ મહેનત કરી છે અને એક પણ દિવસ અમે વ્યર્થ જવા નથી દીધો અને ખૂબ જ અમે મહેનત કરી છે. બધા છે ને બધી બાજુથી પ્રેશર આવે કે 10મો છે કે સારું કરજો, કે અમે બધી જગ્યાથી બધા બેસ્ટ ઓફ વિશિસ કરે છે, એટલે થોડુંક તો ભય છે પણ સામે એક્સાઇટમેન્ટ જ છે કે કયો બ્લોક આવશે, કેવી રીતે એક્ઝામ હશે, પેપર સારું જશે કે નહીં જાય, એવું બધું. મારો અહીંયા ઓલફેટ સ્કૂલમાં નંબર આવ્યો છે ને આજની અમારી ગુજરાતીની એક્ઝામ હતી, બહુ જ સારી ગઈ છે અમારી એક્ઝામ. આજે ગુજરાતી વિષયનો પેપર હતો. ગુજરાતીમાં મને પહેલાં તો બહુ બીક લાગી કે કેવો પેપર આવશે, પણ હવે જોઈને મને બહુ મજા આવી ગઈ. બહુ જ સહેલું પેપર હતો, હું પાસ થઈ જઈશ એવી મને આશા છે. આજનો પેપર બહુ સારો હતો. મારો નંબર આ ઓલફેટ સ્કૂલમાં આવ્યો અને પેપર આજે બહુ સારું ગયું. 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. કચ્છ સહિત દેશ અને દુનિયામાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. સમાજમાં મહિલાઓ પોતાનું અનેરું સ્થાન ધરાવે છે, પરંતુ આજે વાત કરવી છે ભુજની 2 યુવતીઓની. આ યુવતીઓએ સ્વરોજગારી માટે લોકોને એક નવી રાહ ચીંધી છે. સામાન્ય રીતે મેટ્રો સિટીમાં તમે જોયું હશે કે અનેક મહિલાઓ અને યુવતીઓ રિક્ષા કે ટેક્સી ચલાવીને ગુજરાન ચલાવે છે, પરંતુ કચ્છમાં આવા દ્રશ્યો બહુ ઓછા જોવા મળે છે. હવે ભુજમાં પણ 2 યુવતીઓ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. ગ્રીન ફાઉન્ડેશનના સહયોગથી આશા વાઘેલા અને ચાંદની પરમારે છકડો રિક્ષા મેળવી છે અને ગત 11મી જાન્યુઆરીથી આ બંને યુવતીઓ સાથે મળીને એક નવો બિઝનેસ શરૂ કર્યો છે. કચ્છ મહિલા વિકાસ સંગઠન અને ડ્રીમ ફાઉન્ડેશનના સહયોગથી આજે આ બંને યુવતીઓ પોતાના પરિવારના 18 લોકોનું ગુજરાન ચલાવે છે. રામદેવનગર કોલોની વિસ્તારમાં રહેતી 21 વર્ષીય આશા મુરજી વાઘેલા બહુ ભણી ન હોવા છતાં પણ આજે રોજના 600 રૂપિયા આસાનીથી કમાવી લે છે. તો ચાંદની પરમારે પણ આ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. ગત 11મી જાન્યુઆરીએ આ બંને યુવતીઓને સંસ્થાઓના સહયોગથી છકડો રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. 2 માસનો સમય વીત્યો છે ત્યારે આ બંને યુવતીઓ જણાવી રહી છે કે પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે તેઓ રિક્ષાના હપ્તા પણ ભરી રહી છે. સરકારે મહિલાઓ માટે ઘણું બધું કર્યું છે એવા દાવા સરકાર દ્વારા કરાઈ રહ્યા છે, પરંતુ ખરા અર્થમાં આવી સંસ્થાઓએ યુવતીઓને પ્રેરણા પૂરી પાડી છે અને આ સંસ્થાઓના માધ્યમથી બંને યુવતીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. કચ્છનું પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયા બાદ સ્વરોજગારીના ઉદ્યોગો પણ વધ્યા છે. ભુજ જિલ્લાનું પાટનગર હોવાથી અને પ્રવાસન સ્થળોના કારણે ભુજ આવતા પ્રવાસીઓમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. અત્યારે ભુજના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર બહાર ઊભી રહેતી આ 2 યુવતીઓ મુસાફરોને સારી એવી સેવા આપી રહી છે. આશા વાઘેલાની વાત કરવામાં આવે તો તેના ઘરમાં 9 લોકો છે અને કામ કરનાર માત્ર 2 જણ છે. છેલ્લા 2 મહિનાથી આશા પરિવાર માટે ખરેખર એક નવી આશાનું કિરણ બનીને ઉભરી છે. આર્થિક રીતે સંકળામણ અનુભવતો પરિવાર આશાની આ પહેલથી હવે આર્થિક રીતે મહદઅંશે મજબૂત બની રહ્યો છે. કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં જે સેન્ટર મીટિંગ કરવા માટે આવે છે અમારા વિસ્તારમાં, તો એને અમને કીધું કે ડ્રાઇવિંગ માટે તમે બહેનો તૈયાર થાઓ. તો અમારા વિસ્તારમાંથી 5 બહેનો તૈયાર થઈ હતી. પછી અમે અમદાવાદ ગયા ત્યાં છે આરીફભાઈ અને અહીંયા જે સમીર છે એમને એને શીખવાડ્યો. 3.5 મહિના અમે ટ્રેનિંગ લીધી ને 2 મહિના અમે છકડો ચલાવી. તો ચાંદની પણ 9 લોકોનો પરિવાર ધરાવે છે. તેના પરિવારમાં પણ કામ કરનાર લોકોની સંખ્યા ઓછી છે. આશા અને ચાંદની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સમીરભાઈ ચૌહાણ તેમના માટે ગુરુ સાબિત થયા છે અને તેમની પ્રેરણાથી તે આજે તેઓ આ સ્ટેજ પર પહોંચી છે. સવારે 8:30 વાગે સ્વામિનારાયણ મંદિર બહાર પોતાની રિક્ષા સાથે દેખાતી આ બંને યુવતીઓને દિવસ પૂરો થાય ત્યાં સુધી 500 થી 600 રૂપિયા કમાઈ લે છે. આજે જમાનો બદલાઈ ગયો છે, ત્યારે કોના પર વિશ્વાસ કરવો અને મેટ્રો સિટીમાં તો ટેક્સી અને રિક્ષામાં જ લૂંટના બનાવો વધ્યા છે, ત્યારે મહિલાઓને આ બંને યુવતીઓની રિક્ષા રક્ષણ આપી શકે છે અને ભુજની મહિલાઓ હવે આ યુવતીઓ સાથે જ રિક્ષામાં બેસવાનું વધુ પસંદ કરે છે. ભુજ સ્વામિનારાયણ મંદિર બહાર જે વિસ્તારમાં પેસેન્જર મળે છે તે વિસ્તારમાં જવા આ બંને યુવતીઓ નીકળી પડે છે.
આશાએ વધુ ઉમેર્યું હતું કે હજુ પણ વધુ 3 યુવતીઓ રિક્ષા ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે અને આવનારા ટૂંક સમયમાં જ આરટીઓમાં પરીક્ષા આપીને તેઓ પણ ભુજ શહેરમાં રિક્ષા ચલાવતી થઈ જશે. જે વિષયમાં આપ સક્ષમ છો તે વિષયની પસંદગી કરવાથી હંમેશા તમને સફળતા મળે છે અને આ બંને યુવતીઓને રિક્ષા ચલાવવામાં રુચિ હતી, તેથી તેમણે મહેનત અને ખંતપૂર્વક તેને સાકાર કરીને રોજગારી મેળવી રહી છે. આવી મહિલાઓ જ ખરા અર્થમાં આજે મહિલા દિનની ઉજવણીને સાર્થક કરી રહી છે. સરકાર ભલે ગમે તે વાયદાઓ કરતી હોય, પરંતુ અનેક વખત સરકારે કરેલા વાયદાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય છે. ત્યારે આવનારા સમયમાં પણ બહુ નાના સમાજમાંથી આવતી આવી દીકરીઓ સમાજને એક નવી રાહ ચીંધી છે. બીજી મહિલાને હું એ જ કહું છું કે મારે જેટલી હિંમત કરો અને પગભર થાવ પોતાના. દીકરા કામ કરી શકે એ સ્ત્રી પણ કરી શકે છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ભુજની વ્યાયામ શાળા ખાતે આવેલી અર્બન હેલ્થ સેન્ટરમાં જિલ્લા કક્ષાનું હેલ્થ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 2500 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ અપાયો હતો. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે જિલ્લા કક્ષાના હેલ્થ મેળાને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સાંસદે લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપીને તેનો લાભ છેવાડાના લોકો લે તેવી અપીલ કરી હતી. હેલ્થ મેળામાં મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, ગોલ્ડન કાર્ડની માહિતી આપીને સ્થળ પર જ લાભાર્થીઓને કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તો પ્રધાનમંત્રી માનધન શ્રમિક યોજના હેઠળ પેન્શન સ્કીમનું રજીસ્ટ્રેશન કરીને પોલિસી પણ એનાયત કરાઈ હતી. આ ઉપરાંત જનરલ મેડિકલ તેમજ સ્ત્રીરોગ અને બાળ રોગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવિધ યોજનાઓ માટે 2500 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. તો સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટમાંથી ભુજની લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ નામની સંસ્થાને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, આરોગ્ય સમિતિના ચેરમેન ફુલાબેન છાંગા, ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ડોક્ટર પંકજકુમાર પાંડે, સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ ભુજ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મી, દરેક તાલુકાના THO, મેડિકલ ઓફિસરો સહિતના આરોગ્ય કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ પ્રકારના નિદર્શનની કેમ્પો પણ પ્રચાર પ્રસાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આરોગ્ય અને ICDSના. અને ખાસ કરીને જે સરકારની મોટી જે યોજનાઓ છે, ચાહે ચિરંજીવી યોજનાઓ હોય, પોષણ આહારની યોજનાઓ હોય કે પછી મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ બનાવી આપવાની યોજના હોય, આયુષ્માન ભારત કાર્ડ બનાવી આપવાની યોજના હોય, આવી અલગ અલગ પ્રકારની યોજનાઓના કાર્ડ પણ સ્થળ ઉપર બનાવી કરીને સાચા અર્થમાં એક લોકોને માર્ગદર્શન મળે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય એ પ્રકારે આજે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટને કચ્છના યુવા સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની MP લીડ ફંડમાંથી સંસ્થાને એક સબવાહિની અર્પણ કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છના દુર્ગમ અને પછાત વિસ્તારના લોકોને જ્યારે જિલ્લા મધ્યની હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે આવતા હોય છે અને જ્યારે કોઈ દુઃખદ ઘટના બનતી હોય છે તો એમના પરિવારને એમના મૃતદેહ લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે કચ્છની પ્રજા માટે સારું વિચારી અને લોકોને કેવી રીતે વધુને વધુ મદદરૂપ બની શકાય એ રીતે આજે આરોગ્ય ક્ષેત્રે પોતાના MP લીડ ફંડમાંથી સંસ્થાને સબવાહિની અર્પણ કરી છે. કચ્છમાં ઠેર ઠેર પવનચક્કીઓના પ્રોજેક્ટ ચાલુ છે. પરિણામે કચ્છની કુદરતી સંપદાઓને જફા પહોંચી રહી છે. પવનચક્કી પ્રોજેક્ટો થકી કચ્છની મીઠી ઝાડીઓનું નિકંદન થઈ રહ્યું છે. ત્યારે અબડાસાના ધારાસભ્ય PM જાડેજાએ લોકોને જાગૃત થવા અપીલ કરી હતી. અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય PM જાડેજાની નખત્રાણા તાલુકામાં પ્રવાસ પર હતા. તે દરમિયાન નખત્રાણાના મોસુણા ગામની સીમમાં ફાગળમાં ખીલેલા કેસુડાનું ઝાડ જોયું હતું અને તેની બાજુમાં જ ખેર, મીઠા બાવળ, ગેડી જેવી મીઠી ઝાડીઓ ઉભેલી હતી. આવી અનેક ઝાડીઓનું નિકંદન પવનચક્કી પ્રોજેક્ટ દ્વારા થયું છે. છેલ્લા 3 વર્ષથી વરસાદ નહિવત છે, તેમ છતાં મીઠી ઝાડીઓ ફાગળમાં સોળે કડાએ ફાટફાટ થઈને ફૂટે છે. ત્યારે આવી અલભ્ય મીઠી ઝાડીઓનું પવનચક્કીઓ દ્વારા નિકંદન થઈ રહ્યું છે, જેને કારણે કચ્છના પર્યાવરણને પણ વિપરીત અસર થાય છે. માટે અબડાસાના ધારાસભ્યે કચ્છના લોકોને જાગૃત થઈને અવાજ ઉપાડવા અપીલ કરી હતી. તો સરકારની વિનંતી સાથે કચ્છની મીઠી ઝાડીઓના થતા નાશને રોકવા માટે પગલાં લેવા માંગ કરી હતી. આવા આપણા કચ્છની સંસ્કૃતિ આ જો કોઈ પાણી 3 વર્ષથી વરસાદ નથી પડી તો આવા કેસુડા આપણા કચ્છની મીઠી ઝાડી, આ ખેર જો, આ બાવર જો, આ તમે ગેડ જો,
આ એક જાળી જો અને આ પવનચક્કીવાળા બધા નાશ કરનાર જાળી, પણ કચ્છની પબ્લિકને શું થયું, કોઈ જાગૃત નથી થતી ને સરકારને રજૂઆત કરી થાક્યા કે મહેરબાની કરી અમારી મીઠી જાળીને નાશ ન કરો. તમે પવનચક્કી કે ટાવર કે આપણે રણની જે વિસ્તાર છે જ્યાં મીઠી જાળી નથી અહીંયા તમે નાખો. આ પવનચક્કી હોય કે ટાવર, અમારો કોઈ વિરોધ નથી. મહેરબાની કરી આ અમારે જુઓ તો ખરા, આ કલર તમે કોઈ પૂરી શકો, આવા ફૂલ ઉગાડી શકો, તો ખાસ વિચારવાની જરૂર છે. કચ્છની પબ્લિકને ને સરકારને પણ વિનંતી છે કે અમારી મીઠી જાળીને બચાવવા માટે કાંઈક નોંધ લે. પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયું છે. સીસીટીવી કેમેરાથી સજ્જ ગાંધીધામની આ ત્રીજા નેત્રની સુવિધાનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સીસીટીવી કેમેરાના સંચાલન માટે એસપી કચેરીની પાસે કમાન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં આજથી 7 જિલ્લાઓમાં સીસીટીવી કેમેરાનો શુભારંભ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લા મથકોને સીસીટીવી કવરેજ હેઠળ આવરી લેતો દેશનો સૌ પ્રથમ પ્રોજેક્ટ છે. આજે પૂર્વ કચ્છ, ગાંધીધામ તેમજ ગાંધીનગર, રાજકોટ ગ્રામ્ય, મહેસાણા, બનાસકાંઠા, બોટાદ અને નર્મદા શહેરમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ₹187 કરોડના ખર્ચે રાજ્યના 34 શહેરો અને 5 ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને આવરી લેવામાં આવશે. પચરંગી એવા ગાંધીધામ શહેરમાં આજથી કેમેરા કાર્યરત થતા દરેક ગતિવિધિ પર નજર બની રહેશે. ગાંધીધામ શહેરમાં અંદાજે 273 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેમાં તમામ મુખ્ય રસ્તાઓ, સર્કલો, જાહેર સ્થળોને આવરી લેવાયા છે. કેમેરાથી શહેરની તમામ ગતિવિધિ પર વ્યાપક દેખરેખ થઈ શકશે. ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, મોનિટરિંગ, આપત્તિ સમયે ઝડપી પ્રતિભાવ, ગુનાખોરીમાં ઘટાડો કરવા તેમજ જાહેર અને ખાનગી મિલકતના રક્ષણ માટે આ કેમેરા ઉપયોગી બનશે. શહેરમાં સલામત વ્યવસ્થા સાથે સલામત વાતાવરણ લોકોને મળી રહેશે. આજે 7 જિલ્લામાં આપણે આ સાસ ગુજ પ્રોજેક્ટ, સલામત અને સિક્યોર ગુજરાત પ્રોજેક્ટનું આજે આપણે કાર્યનો આરંભ કરી રહ્યા છીએ. આવનારા થોડા દિવસોમાં જ ગુજરાતના બધા જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ ચાલુ થઈ જશે. ગુજરાત સરહદી રાજ્ય છે, પાકિસ્તાન સાથે જોડાયેલું છે અને બનાસકાંઠા, પાટણ, કચ્છ આ બોર્ડર પણ આપણા માટે સંવેદનશીલ છે અને કોઈ પણ બોર્ડર એરિયામાં કોઈ ઘૂસપેઠી અહીંયા ઘૂસતો હોય, કોઈ રાષ્ટ્ર વિરોધી એક્ટિવિટી થતી હોય, જાહેર સ્થળો ઉપર પણ આ કેમેરા હોવાને કારણે આવી પ્રવૃત્તિ કરનારા લોકો ઉપર પણ નિયંત્રણ આ પ્રોજેક્ટથી થશે. આપણે ગાંધીધામ અને આદિપુરના મોસ્ટલી અગત્યના તમામ પોઈન્ટ આવરી લેવાયેલા છે. જ્યાં ભીડભાડવાળા પોઈન્ટ હોય, 4 રસ્તા હોય, પબ્લિક સાંજના ટાઈમે માર્કેટ એરિયા હોય, તો એવા તમામ એરિયાને આપણે આવરી લીધેલા છે. એટલે પબ્લિકને એક સલામતીનો અહેસાસ થશે કે હવે કોઈ પણ ગુનો કરવાવાળો આ જે નવી ટેકનોલોજી છે એનાથી પોલીસને ડિટેક્ટ કરવામાં સફળતા રહેશે, એવું પબ્લિક એક સલામતીનો અહેસાસ કરશે. પરંતુ અમે પોલીસ માટે પણ એ એટલું અગત્યનું છે કેમ કે આમાં પ્રોએક્ટિવ મોનિટરિંગ અમે કરી શકીશું. ટ્રાફિક ઉપરાંત જે ભીડભાડવાળા બનાવો છે, ત્યાં બનાવ બન્યા હોય અને બનાવ બન્યા પછી જે આરોપીઓ ભાગી જતા હોય, તો એવા આપણા ગાંધીધામના અને આદિપુરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જે છે એ તમામ પર આપણે વ્યવસ્થિત કવરેજ આવી શકે અને એની જે રેન્જ છે એ પણ બહુ સારી છે. PTZ કેમેરા, 4K કેમેરા, ANPR કેમેરા અને RLVD એટલે રેડ લાઇટ વાયોલન્સ જે ફેસિલિટી છે એનો બી જે મિસયુઝ થશે એ પણ આપણે આમાં આવરી લઈશું. અને ઈ ચલણની કામગીરી પણ આ જે નવા કેમેરા જે લગાવ્યા છે એના પરથી ઈ ચલણ મારફતે ઈ મેમો આપીને પણ આપણે ટ્રાફિક પર કંટ્રોલ કરીશું. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રહી ચૂકેલા સ્વકુંદનલાલ ધોળકિયાની 9મી પુણ્યતિથિએ તેમની સ્મારક સમિતિ અને ભુજ નગરપાલિકા ઉપરાંત તેમના પરિવારજનો દ્વારા સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ગુજરાત સરકારમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા કુંદનલાલ ધોળકિયાએ પોતાના જીવનકાળ દરમિયાન પ્રજાહિત માટે અનેક ચળવળો ચલાવી હતી. છેલ્લે તેઓ જેફ વયે પણ ભૂકંપ બાદ ભુજની જથ્થાબંધ વેપારીઓના પ્રશ્નો માટે ઉપવાસ પર ઉતર્યા હતા. 2011માં દિવંગત થયેલા શ્રી ધોળકિયાની પ્રતિમાને નગરપાલિકા દ્વારા હારારોપણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપપ્રમુખ રામ ગઢવી, ગોદાવરીબેન ઠક્કર, ગીતાબેન રૂપારેલ, નીતાબેન અંતાણી, જિજ્ઞાબેન ઠક્કર,
મીતા બોરીચા, સુભાષભાઈ વોરા, દર્શકભાઈ બુજ, અવિનાશભાઈ વૈદ, દિવાકર વોરા, પિયુષ પટણી, નરસિંહ ગોગારી, જગદીશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આપણા આવા વરિષ્ઠ નેતાઓ જેમનું મનોબળ એટલું મક્કમ હતું કે છેલ્લી ઘડી સુધી તેઓએ કાર્યરત રહ્યા અને એમાંથી આપણે પ્રેરણા મેળવી અને આપણે આપણા જે પણ કાર્યો હોય એ સારી રીતે અને પ્રજાને સુખ આપે, પ્રજાલક્ષી કાર્યો હોય એ રીતે આપણે કાર્યો કરવા જોઈએ. હું સુભાષભાઈ વોરા, એડવોકેટ, કુંદનભાઈ ધોળકિયા સ્મારક સમિતિનો કન્વીનર છું. આજે કુંદનભાઈની 8મી પુણ્યતિથિ નિમિત્તે અહીં શ્રદ્ધાસુમન માટે આપણે સૌ એકઠા થયા છીએ. શ્રી કુંદનભાઈએ જ્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા ત્યારે તેમની કામગીરીની આજે પણ લોકો યાદ કરે છે. ભૂકંપ સમયે પ્રજાના પ્રશ્ન માટે તેઓ આમરણ 9 દિવસના ઉપવાસ ઉતરેલ અને પરિણામે પ્રજાના પ્રશ્નો સોલ્વ થયેલ. એક પ્રખર ગાંધીવાદી, સિદ્ધાંતવાદી અને સ્વાતંત્ર્ય સેનાની એવા આદરણીય શ્રી કુંદનભાઈને આજે 8મી પુણ્યતિથિ સતત કોટી વંદન સાથે પ્રણામ. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના જન્મદિન નિમિત્તે ભુજની જીવન જ્યોત બ્લડ બેંકમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘવંશી ગુર્જર યુવા મંડળ ટ્રસ્ટ ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશ દાફડાના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ રક્તદાન કર્યું હતું. આપત્તિના સમયમાં લોકોનો જીવ બચાવવા લોહીની અછત ન વર્તાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ મેઘવંશી ગુર્જર યુવા મંડળના હોદ્દેદારો અને કાર્યકર તેમજ રક્તદાતાઓને આ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ અભિનંદન પાઠવીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજે આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજ રોજ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આપણી સમાજ એટલે સમસ્ત સમાજના લોકો આજે બ્લડ ડોનેટ કર્યું હતું. જૈન ધર્મમાં નવકાર મંત્રનું શાસ્ત્રીય અનુષ્ઠાન કરવામાં આવે છે. તેમાં પણ નવલખા અનવકાર મંત્રનું અનુષ્ઠાન અતિ મહત્વનું છે. આ અનુષ્ઠાનનો ભુજમાં પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન આરાધકો જોડાયા હતા. ભુજના આરાધના ભવન જૈન સંઘના ઉપાશ્રય ખાતે આચાર્ય દેવ જયગો સુરેશ્વરીજી મહારાજ સાહેબના પ્રશિષ્ય જય દર્શન વિજયજી મહારાજ સાહેબ દ્વારા નવલખા નવકાર મંત્રના જાપનું અનુષ્ઠાન શરૂ કરાવાયું હતું. નવલખા એટલે કે 9 લાખ મંત્રોનો જાપ કરવામાં આવે છે અને દરરોજની 2 માળા કરવામાં આવે તો 12 વર્ષે નવલખા નવકાર મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ થાય છે. જૈનાચાર્ય જય દર્શન વિજયજી મહારાજ સાહેબ ભુજ ઉપરાંત અન્ય 389 સ્થળોએ અનુષ્ઠાન શરૂ કરાવી ચૂક્યા છે અને હાલ 27,000 આરાધકો આ અનુષ્ઠાનથી જોડાયેલા છે. ભુજનગર 390મું સ્થળ બન્યું છે. નવકાર મંત્રના અનુષ્ઠાનના પ્રારંભે જે માળા પર જાપ ગણાવવાના હતા તે માળાને બહુમાનપૂર્વક 11 સૌભાગ્યવતી બહેનોએ લીધી હતી અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ અનુષ્ઠાનમાં આરાધના ભવન જૈન સંઘના પ્રમુખ કમલનયન એડી મહેતા, મંત્રી ધીરજલાલ મહેતા, ખજાનચી કીર્તિ ભરસાલી, હસમુખભાઈ બોરીચા, જીતુભાઈ કાકરેચા, ઈશ્વરલાલ ગઢેચા, ભરત સંઘવી સહિતના આગેવાનો અને કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજે અમારે ત્યાં નવલખા જાપનો અનુષ્ઠાનનો મહામંગલિક પ્રારંભ થયેલો છે. જૈન શાસ્ત્રની અંદર નવકાર મંત્રનો અદ્ભુત મહિમા વર્ણવેલો છે. તેમાં આજે અનુષ્ઠાન થઈ રહ્યું છે એનો મહિમા એટલા માટે વિશેષ છે કે ગુરુના આજ્ઞાથી સકળ સંઘની સાથે એના આશીર્વાદથી આજે ભુજ સંઘના 120 આરાધક ભાઈ બહેનોએ સામૂહિક નવકાર મંત્ર ગ્રહણ નવલખા જાપ કરવાનું અનુષ્ઠાન સંકલ્પ કરી અને અનુષ્ઠાન લીધેલું છે. આ મંત્રનો પ્રભાવ એવો છે કે જીવનમાં જે કોઈ આ મંત્રનું અનુષ્ઠાન કરે છે તે જીવ ક્યારેય પણ નરક અને તીર્થ ગતિમાં જતા નથી. રોજની 2 માળા નિશ્ચિત સમયે, નિશ્ચિત આસને અને નિશ્ચિત માળાથી ગણવાની હોય છે. તેમાં પણ બ્રાહ્મણ મુહૂર્તે આ માળા ગણવાથી એનો વિશેષ લાભ થાય છે. આ નવકાર મંત્રના પ્રભાવથી કોઈ દેશમાં કે કોઈ પોતાના પરિવારમાં ક્યાંય પણ કોઈ વિઘ્નો આવતા નથી. ભુજના હમીસર કાંઠે આવેલા રઘુનાથજી મંદિરનો જીર્ણોદ્વાર સંપન્ન થયા બાદ આજથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. ભૂકંપમાં મંદિર ક્ષતિગ્રસ્ત થયા બાદ રઘુનાથજી મંદિર જીર્ણોદ્વાર સમિતિના હોદ્દેદારોની જહેમતથી મંદિર નિર્માણ કરાયું છે. ત્યારે આજે વહેલી સવારે 7:30 કલાકે યજમાનોની દેહ શુદ્ધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ અગ્નિ સ્થાપનની વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી કરાઈ હતી. જીર્ણોદ્વાર સમિતિના મહામંત્રી મહેશભાઈ કંસારાએ જણાવ્યું હતું કે માત્ર 20 મહિનાના ટૂંકા ગાળામાં જ મંદિરનું કાર્ય પૂર્ણ થયું છે. 2500 ફૂટનું બાંધકામ સંપૂર્ણ ભૂકંપ પ્રૂફ કરાયું છે. ત્યારે આજે સવારથી મહોત્સવનો પ્રારંભ થયો છે.
આજે સવારે યજ્ઞ મંડપની વિધિ બાદ બપોરથી હોમ હવન શરૂ થયો હતો. રાત્રે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. તો આવતીકાલે ભવ્ય જલયાત્રા યોજવામાં આવશે. રાત્રે કચ્છી નાટકનું આયોજન કરાયું છે, જ્યારે 9મીએ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ થશે. મંદિર ભગવાન શ્રી રામ અને જલારામ બાપાને જે આપણે એક પ્રથા આવે છે કે ભજન અને ભોજન આપવા, તો આજે રાત્રે શ્રી રઘુનાથ જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્રના મંધાતા કલાકારો શ્રી યોગેશપુરી બાપુ, શ્રી તેજદાન ગઢવી, શ્રી સુદાસજી મહારાજ પોતાની મોજ કરાવશે. અને ભજન દરમિયાન જે મંદિરનું ફંડ તો પૂરું થઈ ગયું છે, એટલે અમે અસ્વીકાર્ય છે, પણ ફક્ત આજના પ્રોગ્રામમાં જે ઘોર થશે કે દાન આવશે એ રઘુનાથ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા ગૌસેવામાં ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે, એમાં ગરીબ માણસોને મેડિકલ ફંડ આપવું એવી એક સંસ્થા બનાવી અને જે ઘોર અને દાનના પૈસા પરમાર્થ કાર્ય વાપરવામાં આવશે. આવતીકાલે સવારે જલયાત્રાનો રૂટ છે અને જલયાત્રા નાગર ચકલાથી થઈ અને હાટકેશ્વર મંદિર સુધી આવશે. ત્યારબાદ બપોર પછી કચ્છી નાટક જે રાત્રે 8 વાગે, અને 8 તારીખ જે છે એ 8 તારીખે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ છે. અને અમે આ દિવસે આ વિસ્તારની દીકરીઓ જે છે કે જે બહુ મોટી પણ થઈ ગઈ છે પણ આ પણ પ્રાંગણમાં રમીને ગયેલી છે એવી દીકરીઓનું પણ સન્માન રાખેલ છે. 9 તારીખે સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આ કાર્યની પૂર્ણાહુતિ થશે. આ દરમિયાન અલગ અલગ સાંસ્કૃતિક આપણે ભજનના પ્રોગ્રામો રાખવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.